તો આ તરફ ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને માંગરોળ તાલુકામાં ખેડૂતોએ મામલતદારને આ અંગે આવેદન પાઠવી અને વિરોધ પ્રદર્શન કર્યું છે। ખાતરની અછત અને ભાવ વધારાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકાના આદિવાસી વિસ્તારના ખેડૂતો આ ભાવ વધારાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે અને આ વિસ્તારના મોટા ભાગના ખેડૂતો ખેતી પર જ નિર્ભર છે અને હાલ રોપણીનો સમય ચાલી રહ્યો છે અને જ્યારે ખેડૂતોને આ ખાતરની સૌથી વધુ જરૂરિયાત હોય છે, પરંતુ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે। તો આ ઉપરાંત ભાવ વધારાને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। રોષે ભરાયેલા ખેડૂતોએ મોટી સંખ્યામાં માંગરોળ મામલતદાર કચેરી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું અને આવેદનપત્ર પાઠવ્યું છે। તો ખેડૂતોએ ખાતરના ભાવમાં રાહત આપવા અને આદિવાસી વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા માટે માંગ કરી છે। પડિયા પર બાટું અને દજિયા ઉપર ડામ 12 સાંજને ટેર તૂટે એવી ખેડૂતની પરિસ્થિતિ। ઉપરથી આ ખાતરનો ભાવ વધારો, ખાસ કરીને ગત રોજ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ ખાતરમાં 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। સરકારશ્રી એમ કહે છે કે 2022માં ખેડૂતોની આવક ડબલ થઈ। મારે સરકારશ્રીને આજે આ જાહેર માધ્યમથી કહેવું છે કે ખેડૂતોની આવક ડબલ નથી થઈ, પણ ખેડૂતોના દેવા ડબલ થઈ ગયા છે। અને ખાસ કરીને આ શિડ્યુલ 5નો વિસ્તાર છે, અનુસૂચિત 5માં સમાવેશ વિસ્તાર, ટ્રાઇબલ વિસ્તાર છે, નાના નાના ખેડૂતો છે અને ખાસ કરીને વરસાદી ખેતી પર આધારિત પર નફતા ખેડૂતો છે। એવા સમયે જ્યારે પાયાનું ખાતર તો ખેડૂતોએ નાખી દીધું છે, પરંતુ પૂરક ખાતર તરીકે જે નાઇટ્રોજન યુક્ત ખાતરની જરૂર પડે છે, યુરિયા ખાતરની આજે છેલ્લા 1 મહિનાથી અછત વર્તાય છે। ટાઈમ આપવામાં આવે છે કે 1-2 દિવસ 2 દિવસ આમ કરીને ઘણા દિવસો નીકળી જાય, છતાં પણ અત્યાર સુધી કોઈ ખાતર આવ્યું નથી અને અત્યારે ફૂલ રોપણીની સિઝન ચાલે છે। તો અમારે હવે પછી અમારે શું કરવું? સરકારશ્રી ખેડૂતો માટે કંઈક મોટો વિચારે તો ખેડૂતો માટેની અનેક જે યોજનાઓ અને એવી બધી સરકાર મોટી મોટી જે બાંગો ફૂંકે છે, ત્યારે જે મૂળ પાયાની જે જરૂર છે ખાતર, તો એ ખાતર માટે જો આવી લાઈન લાગતી હોય તો અમારે સરકાર પાસે શું અપેક્ષા રાખવી?